નમસ્કાર દર્શક મિત્રો, જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો આજના સમાચારની વિગતવાર વાત કરીએ તો ફિઝિયોથેરાપી અને નર્સિંગના 250 વિદ્યાર્થીઓનો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાયો। વડોદરાના સીસી મહેતા જનરલ ઓડિટોરિયમ ખાતે આજે આરોગ્ય સેવા ક્ષેત્રે કારકિર્દી ઘડવા જઈ રહેલા યુવાનો માટે એક મહત્વપૂર્ણ અને ગૌરવસભર ક્ષણ સર્જાઈ। બાલાજી કોલેજ ઓફ ફિઝિયોથેરાપી, તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગ તથા બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંસ્થાના ફિઝિયોથેરાપી અને નર્સિંગના કુલ 250 વિદ્યાર્થીઓનો શપથ ગ્રહણ સમારોહ ઉત્સાહભેર યોજાયો। બાલાજી કોલેજ ઓફ ફિઝિયોથેરાપી, તિરુપતિ ગ્રુપ યુનિટ, બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ફિઝિયોથેરાપી તથા નર્સિંગના વિદ્યાર્થીઓ માટે તારીખ 11 જાન્યુઆરી 2026 રવિવારના રોજ બપોરે 12 વાગે વડોદરાના સીસી મહેતા જનરલ ઓડિટોરિયમ ખાતે ભવ્ય શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। સમારોહની શરૂઆત પરંપરાગત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું ફૂલોના બુક્કે તથા સ્મૃતિચિહ્ન અર્પણ કરી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું। કાર્યક્રમને વધુ આનંદમય બનાવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા મનમોહક ડાન્સ પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું, જેને ઉપસ્થિત મહેમાનો અને વાલીઓએ ઉષ્માભેર વધાવ્યા। સમારોહ દરમિયાન ફિઝિયોથેરાપી તથા નર્સિંગના કુલ 250 વિદ્યાર્થીઓને માનવ સેવા, નૈતિકતા, ફરજભાવ અને દર્દી પ્રતિ સમર્પણ સાથે કાર્ય કરવાની શપથ લેવડાવવામાં આવી। મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને આરોગ્ય ક્ષેત્રમાં સંવેદનશીલતા, જવાબદારી અને સેવા ભાવના મહત્વ પર માર્ગદર્શન આપવામાં આવ્યું। આ અવસરે મુખ્ય મહેમાન તરીકે ડૉક્ટર રીમા રવાણી, ડૉક્ટર ચેતના સેજુ, વર્ષા રાજપૂત, તૃપ્તિ પટેલ, આલ્ફોન્સા એનપી કાર્યક્રમની શોભા વધારી હતી। કાર્યક્રમ અંતે સંસ્થાની પ્રશાસકીય ટીમ દ્વારા તમામ મહેમાનોનો, વિદ્યાર્થીઓનો તથા વાલીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ ગૌરવ, પ્રેરણા અને શિસ્તપૂર્ણ આયોજન સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો। તિરુપતિ ગ્રુપ સંચાલિત બાલાજી ફાઉન્ડેશન હેઠળ ચાલતા 2 કેમ્પસ, તિરુપતિ કેમ્પસ જે સલાટવાડા ખાતે છે અને તરસાલી કેમ્પસ, બાલાજી એજ્યુકેશન કેમ્પસ જે તરસાલી ખાતે આવેલું છે, તેના ફિઝિયોથેરાપી અને નર્સિંગના સ્ટુડન્ટ્સનું આજે પ્રતિજ્ઞાનો મહોત્સવ છે। એ લોકો ઓથ લઈ રહ્યા છે અમારા પ્રોફેશનમાં આવતા પહેલાં। તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગની 5મી બેચ છે, બીએસસી નર્સિંગ, જીએનએમ અને એએનએમના વિદ્યાર્થીઓ આજે ઓથ લઈ રહ્યા છે, જ્યારે બાલાજી એજ્યુકેશન કેમ્પસમાં ચાલતા ફિઝિયોથેરાપીની 4થી બેચ છે અને બાલાજી કોલેજ ઓફ નર્સિંગની 4થી બેચના એએનએમ, જીએનએમ અને બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓ આજે પ્રતિજ્ઞા લેવા જઈ રહ્યા છે। આજના સમારોહમાં અમારા મહેમાન છે ચેતના સેજુ મેડમ, જેઓ ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં કામ કરે, સિનિયર લેક્ચરર છે। નર્સિંગની અંદર વર્ષા મેડમ છે, જે ગોત્રીની અંદર ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ છે। જોનિલ્સ બ્રધર છે, જે ચીફ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ છે રેલવે હોસ્પિટલમાં। આ સાથે આલ્ફોન્સા મેડમ છે, જે આદિક્યુરાના નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ છે, અને તૃપ્તિ પટેલ મેડમ છે, જે ઝાયડસ હોસ્પિટલના નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ છે। આ બધા જ મહેમાનો કોઈ ફિઝિયોથેરાપીના હેડ છે, કોઈ નર્સિંગના હેડ છે, જે અમારા બધા નર્સિંગ અને ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓને બ્લેસિંગ્સ આપવાના છે। ટોટલ 200 જેટલા વિદ્યાર્થીઓ અને ફિઝિયોથેરાપીના 50 જેટલા વિદ્યાર્થીઓ આજે પ્રતિજ્ઞા લઈ રહ્યા છે। હું ડૉક્ટર મલ્લિકા વોરા, હું તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગમાં પ્રિન્સિપલ તરીકે કામ કરું છું। પ્લસ આજના પ્રોગ્રામને સંપૂર્ણ બનાવવા માટે ચેરમેન સર ડૉક્ટર ધર્મેશ પટેલ સર, સેક્રેટરી શ્રી ગિરીશ પટેલ સર અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સુનિલ પટેલ સરનો સંપૂર્ણ સહયોગ રહેલો છે। તો આવા જ પ્રકારના નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનરપણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો, જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો। ધન્યવાદ, નમસ્કાર।